મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, છેલ્લા 3 દિવસથી મહાકવિ કાલિદાસના જીવનની, ત્યારબાદ કાલિદાસના સ્થળકાળની વાત કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ. આજરોજ કાલિદાસના સમય વિશે ચર્ચા કરવા પ્રયત્ન કરીશું. મહાકવિ કાલિદાસ ક્યારે થઈ ગયા એ બાબતે વર્ષો સુધી ભારતીય અને પાશ્ચાત્ય વિદ્વાનો માટે ચર્ચાનો વિષય રહેલ છે. છતાં કાલિદાસના સમય બાબતમાં આપણે કોઈ નિશ્ચિત તારણ પર આવી શક્યા નથી. અહીં તેમના મુખ્ય 2 મતો આપણે જોઈએ. ઓછામાં ઓછી તેના સમયની પૂર્વ અને ઉત્તર મર્યાદા નક્કી કરી શકાય તેમ છે. પૂર્વ મર્યાદાની વાત કરીએ તો મહાકવિ કાલિદાસે માલવિકા અગ્નિમિત્રમ નાટકમાં અગ્નિમિત્ર રાજાને નાયક તરીકે પ્રસ્તુત કર્યા છે. અગ્નિમિત્ર એ ઐતિહાસિક વ્યક્તિ છે. મૌર્ય વંશના અંતિમ રાજાને પદભ્રષ્ટ કરી શૃંગવંશી સેનાપતિ પુષ્યમિત્ર મગધની ગાદીએ આવ્યો. એ ઇતિહાસ પ્રસિદ્ધ ઘટના છે. અગ્નિમિત્ર એ પુષ્યમિત્રનો પુત્ર હતો અને તેનો સમય ઈસવીસન પૂર્વે 150નો નિશ્ચિત થયો છે. તેથી આપણે સ્પષ્ટ કરી શકીએ કે મહાકવિ કાલિદાસ ઈસવીસન પૂર્વે 150 પહેલાં તો નથી જ થયા એમ સાબિત થાય છે. એટલે કે કાલિદાસ ઈસવીસન પૂર્વે 150 પછી થયેલા છે એમ સિદ્ધ થાય છે. જેમ પૂર્વ મત બંધાયો તે જ પ્રકારે ઉત્તર મર્યાદા પણ નક્કી કરતો સ્પષ્ટ ઇતિહાસ પ્રાપ્ત થાય છે. એહોલ ગામમાં પુલકેશી બીજાના સમયનો એક શિલાલેખ મળી આવ્યો છે. તેમાં મહાકવિ કાલિદાસના નામનો ઉલ્લેખ છે. આ શિલાલેખનો સમય ઈસવીસન 634 છે. તેમજ સમ્રાટ હર્ષવર્ધન નો ઇતિહાસ ઈસવીસન 646 થી 700ના સમયમાં થઈ ગયેલા મહાકવિ બાણભટ્ટે હર્ષચરિતમાં કાલિદાસની કવિતાને અંજલિ આપી છે. આ ઉપરથી એમ કહી શકાય કે કાલિદાસ ઈસવીસનની 7મી સદી તો મોડા નથી જ થયા. આમ ઈસવીસન પૂર્વે 150 થી ઈસવીસન 7મી સદીની મધ્યમાં એ ગાળામાં મહાકવિ કાલિદાસ થયા છે એમ સ્પષ્ટ કહી શકાય છે.
ઈસવીસન પૂર્વેની પ્રથમ શતાબ્દીમાં એક વિક્રમાદિત્ય નામનો રાજા થઈ ગયો. તેના ઉલ્લેખો ક્ષેમેન્દ્ર અને સોમદેવના સાહિત્યમાં મળે છે. જૈન કલ્કાચાર્યના કથાનકમાં વિક્રમાદિત્યના ઉલ્લેખો મળે છે. આ વિક્રમાદિત્ય પરમારવંશી મહેન્દ્રાદિત્યનો પુત્ર હતો અને શકો પરના વિજયની સ્મૃતિમાં તેણે પોતાને નામે નવો સંવત શરૂ કર્યો, જે આજે પણ ભારત વર્ષમાં વિક્રમ સંવતના નામે પ્રચલિત છે. આ સંવત તેણે ઈસવીસન પૂર્વે 56માં શરૂ કર્યો હતો. તેથી કાલિદાસ ઈસવીસન પૂર્વે પહેલી સદીમાં થઈ ગયા છે એમ ડૉક્ટર પીટરસન, વિલિયમ જોન્સ તથા પ્રોફેસર શારદા રંજન રાય, પ્રોફેસર સેમ્બા વણેકર વગેરે અનેક વિદ્વાનો આ મતને સમર્થન આપે છે અને આ મતના સમર્થનમાં તેઓ નીચેના પુરાવાઓ પણ આપતા હોય છે. 1. મહાકવિ કાલિદાસના માલવિકા અગ્નિમિત્રમ નાટકનો અભ્યાસ કરતાં જણાય છે કે કવિએ શૃંગકાલીન પરિસ્થિતિની ઝીણી ઝીણી વિગતો આપી છે. આ પ્રમાણો પરથી જણાય છે કે કાલિદાસ અગ્નિમિત્ર પછી તરત જ થયો હોવો જોઈએ. 2. કાલિદાસ વિરચિત મહાકાવ્ય રઘુવંશના 6ઠા સર્ગમાં ઇન્દુમતી સ્વયંવરના વર્ણનમાં પાંડ્ય રાજાઓનો ઉલ્લેખ છે. ઉરગપુર તેમની રાજધાની હતી એમ કાલિદાસ કહે છે. આ પરથી કાલિદાસનો સમય ઈસવીસન પૂર્વેની પ્રથમ સદી હોવી જોઈએ, કારણ કે તે સમયે ઉરગપુર પાંડ્ય રાજાઓની રાજધાની હશે. 3. બૌદ્ધ કવિ અશ્વઘોષ અને કાલિદાસના કુમાર સંભવના રતિવિલાપ સાથે તથા અશ્વઘોષના સૌંદરનંદનો નંદવિલાપ રઘુવંશના અજવિલાપ સાથે સમાનતા ધરાવે છે. અશ્વઘોષ કવિ કરતાં બૌદ્ધ ધર્મ પ્રચારક વધુ હતો અને તેણે જ રસ સિદ્ધિ કવિવર કાલિદાસનું અનુકરણ કર્યું હશે. અશ્વઘોષ કુષાણ વંશી સમ્રાટ કનિષ્ઠ ઈસવીસનની પહેલી સદીનો સમકાલીન હતો. કાલિદાસ તેનો પુરોગામી હોય તેનો સમય ઈસવીસન પૂર્વેની પહેલી શતાબ્દી છે
આ મત પ્રોફેસર શારદા રંજન તથા પ્રોફેસર ચટ્ટોપાધ્યાય વગેરે આપતા હોય છે. 4. કાલિદાસના સમય માટે કાલિદાસની કૃતિઓમાંથી જ કેટલાક દાખલા આપવામાં આવ્યા છે. જેમ કે અભિજ્ઞાન શાકુંતલ નાટકના 6થા અંકમાં વારસા હકનો પ્રશ્ન ઊભો થાય છે. મનુ તથા આપસ્તંભના ગ્રંથો પ્રમાણે તો વિધવા વારસ ન થઈ શકે, જ્યારે બૃહસ્પતિએ વિધવાને પણ વારસદાર બનાવી છે. ધનમિત્ર નામનો વેપારી અપુત્ર મૃત્યુ પામે છે, એટલે કાયદેસર તેની મિલકત રાજ્યના કબજામાં આવે, પણ રાજા દુષ્યંત ધનમિત્રની સંપત્તિ તેની પત્નીને મળે તેવી ગોઠવણ કરે છે. બૃહસ્પતિએ વિધવાને વારસ બનાવી છે અને તે ઈસવીસનની 1લી સદી પહેલાં થઈ ગયો હોવો જોઈએ. તેથી કાલિદાસનો સમય ઈસવીસન પૂર્વેના સમયમાં મૂકવા માટે સમર્થન મળે છે. 5. કાલિદાસે પોતાના માલવિકાગ્નિમિત્રમ નામના નાટકની પ્રસ્તાવનામાં ભાસ, કવિપુત્ર, સૌમિલ્ક વગેરે પ્રાચીન કવિઓનો સન્માનપૂર્વક ઉલ્લેખ કર્યો છે. આ ઉલ્લેખ પરથી જણાય છે કે કાલિદાસ એવા સમયમાં થઈ ગયો હશે જ્યારે ભાસ વગેરે પ્રાચીન કવિઓની કીર્તિ 16 કલાએ ખીલેલી હતી. આ સમય ઈસવીસન પૂર્વેનો છે એમ સહેલાઈથી સમજી શકાય તેમ છે. 6. મહાકવિ કાલિદાસ વિક્રમાદિત્ય રાજાના આશ્રિત હતા અને ઉજ્જૈની નગરી એ રાજાની રાજધાની હતી. આ માન્યતામાં હવે કોઈ વિવાદ નથી, પરંતુ કાલિદાસનો આશ્રયદાતા વિક્રમાદિત્ય એટલે કોણ એ વિશે ચર્ચાનો છે. પરંપરાગત માન્યતા ધરાવનાર વિદ્વાનો ઈસવીસન પૂર્વે 1લી સદીમાં થયેલા વિક્રમાદિત્યને કાલિદાસનો આશ્રયદાતા માને છે. તેવી જ રીતે બીજા કેટલાક વિદ્વાનો ગુપ્ત વંશના ચંદ્રગુપ્ત બીજાને કવિનો આશ્રયદાતા માને છે અને તે ઉપરથી કાલિદાસને ઈસવીસનની 4થી કે 5મી સદીમાં થઈ ગયેલા જણાવે છે. ડૉક્ટર કીથ પણ કાલિદાસની ઉજ્જૈનીના ચંદ્રગુપ્ત બીજાના વખતમાં થઈ ગયેલો માને છે. વિક્રમોર્વસ્યમ નામમાં
કદાચ આ ઉપનામનો નિર્દેશ છે અને કુમાર સંભવ નામમાં પણ કદાચ આ ઉપનામનો નિર્દેશ છે અને કુમાર સંભવ નામમાં એ રાજાના અને તેના પછી ગાદીએ આવનાર પુત્ર કુમારગુપ્તના જન્મ વખતની ખુશાલીનું સૂચન હોય એમ જણાય છે. ગુપ્તકાળના મતોના સમર્થનમાં આ પ્રમાણે પુરાવા આપી શકાય છે. એક, કાલિદાસના ગ્રંથોનો અભ્યાસ કરતાં જણાય છે કે ભારત વર્ષની તત્કાલીન પરિસ્થિતિ શાંત હતી અને દેશ તે વખતે ઉન્નતિની ચરમ સીમાએ હતો. ઐતિહાસિક દ્રષ્ટિએ આ ગુપ્તકાળને સુવર્ણયુગ કહેવામાં આવ્યો છે. આ યુગમાં સાહિત્ય, સંગીત વગેરે લલિત કળાઓનો ઉલ્લેખ અને વિસ્તાર થયો હતો. કાલિદાસની કવિતા આવા શાંત ને સમૃદ્ધ યુગમાં વિકસી હશે એમ સ્પષ્ટ કહેવાય છે. 2. તેમની કૃતિઓ પરથી જણાય છે કે કવિ એવા સમયમાં જીવતા હતા જ્યારે બ્રાહ્મણ યુગ 16 કલાએ તપતો હોય. ગુપ્ત યુગને બ્રાહ્મણ સંસ્કૃતિનો શ્રેષ્ઠ કાળ ગણવામાં આવે છે. 3. કાલિદાસ રચિત માલવિકા અગ્નિમિત્રમમાં આવેલા અશ્વમેઘ યજ્ઞનો ઉલ્લેખ સમુદ્રગુપ્તે કરેલ અશ્વમેઘનું સૂચન કરે છે. રઘુવંશમાં વર્ણવેલો રઘુદિગ્વિજય ગુપ્ત રાજાઓના વિજયનો દિગ્વિજય જણાય છે. ચંદ્રગુપ્તના પુત્ર કુમારગુપ્તના જન્મની ખુશાલીમાં કવિએ કુમાર સંભવની રચના કરી જણાય છે. આમ અનેક લોકોએ પૂર્વકાળ અને ઉત્તરકાળના પોતાની ક્ષમતા અનુસાર દલીલો કરી છે, પરંતુ તટસ્થ દ્રષ્ટિએ જોતા મહાકવિ કાલિદાસ ઈસવીસન પૂર્વેની પ્રથમ સદીમાં થયેલા હશે એમ માની શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આમ અહીં આજે મહાકવિ કાલિદાસના સમયની ચર્ચા કરવા પ્રયત્ન કર્યો છે. અહીંયા આજનું કાર્ય સંપન્ન કરીએ છીએ. આપને દૈનંદિન આ પ્રકારના લેક્ચર જોતા રહેશો એવી આપ સૌને નમ્ર વિનંતી છે. આવતીકાલે વધુ આગળ જવા માટે પ્રયત્ન કરીશું. જય હિન્દ, જય ભારત, જય સંસ્કૃત. ઘરે રહો, સુરક્ષિત રહો, નિયમિત લેક્ચરનું અધ્યયન કરતા રહો. અસ્તુ.